અ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોવાના છીએ આપણું ઓર્ગેનિક કેમેસ્ટ્રી પેપર નંબર 504ની અંદર યુનિટ 4માં પાર્ટ બી ટર્પિનોઇડ્સ, બરાબર, જે તમારા માટે આ વખતે પહેલી વાર આવે છે. ટર્પિનોઇડ્સમાં આપણે શું શું જોવાનું છે તો કે બ્રીફ એકાઉન્ટ ઓફ ટર્પિનોઇડ્સ, એટલે કે ટર્પિનોઇડ્સ એટલે શું, આઇસોપ્રીન રૂલ, બરાબર, આઇસોપ્રીનનો નિયમ જોવાનો છે, અને ટર્પિનોઇડનું ક્લાસિફિકેશન, બરાબર, અને આપણે સિન્થેસિસ જોવાની છે. ટર્પિનોઇડ્સનું જે એક્ઝામ્પલ જે છે એમાં બે, સિટ્રાલ અને મેન્થોલ, બરાબર. તો આપણે સૌથી પહેલાં ચાલુ કરીએ આપણું યુનિટ ટર્પિનોઇડ્સ, બરાબર. આપણું યુનિટ છે આપણું આ 4B, બરાબર. આ તો જૂના સિલેબસ પ્રમાણેનો નંબર છે. પ્રસ્તાવના સૌથી પહેલાં તો શું કહે છે કે વનસ્પતિ સૃષ્ટિમાં રહેલા કેટલાક સુગંધી તેલોમાં ખાસ પ્રકારના પદાર્થો રહેલા હોય છે, બરાબર. કોઈ પણ વનસ્પતિ છે એના કોઈ પણ ભાગો હોય, ફૂલ હોય, પાંદડા હોય, ડાળ હોય કે થડ હોય, એની અંદર સુગંધી આપવા માટે જે અમુક ચોક્કસ પ્રકારનો પદાર્થ જે હોય છે કે જેના લીધે સુગંધ ઉમેરાય છે, બરાબર, જેના લીધે સુગંધ આવે છે, અને એ શેમાં હોય, માત્ર ને માત્ર વનસ્પતિમાં, બરાબર, વનસ્પતિ સૃષ્ટિમાં જ રહેલા હોય, તો તેને ટર્પેન્ટાઇન પરથી ટર્પિનોઇડ્સ નામ આપવામાં આવેલું છે. શરૂઆતમાં ટર્પેનોઇડ્સ બે વિભાગમાં વહેંચવામાં આવેલા હતા. સૌથી પહેલું છે હાઇડ્રોકાર્બન સંયોજનો, હાઇડ્રોકાર્બન હોય તેવા ટર્પિનોઇડ્સ, અને બીજું છે ઓક્સિજન ધરાવતા ટર્પિનોઇડ્સ, અને એમાં જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે જેને કેમ્ફર પણ કહેવામાં આવે છે. પરંતુ હવે આ બધા જ સંયોજનો ટર્પિનોઇડ્સ અથવા આઇસોપ્રિનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ સંયોજનોમાં C5H8 એટલે કે આઇસોપ્રીન બંધારણ રહેલો હોય છે, બરાબર. કોઈ પણ ટર્પિનોઇડ્સનું ઉદાહરણ તમે લેશો, એની અંદર C5H8, બરાબર, એ એક આખો યુનિટ છે કે એમાંથી જ, બરાબર, તમે આપણે આનું આખું C5H8 જે આઇસોપ્રીન યુનિટ કહેવાશે, બરાબર, એ એક યુનિટ તો આઇસોપ્રીનની અંદર, આઇસોપ્રિનોઇડ્સ અથવા ટર્પિનોઇડ્સની અંદર હશે જ, બરાબર. એક યુનિટની માત્રા વધતી જાય તો એ પ્રમાણે આઇસોપ્રિનોઇડ્સના નામ અલગ અલગ થતા જશે, બરાબર. તો હવે એ જે C5H8 જે છે, બરાબર, એનું નામ શું છે તો કે એનું નામ તમારે યાદ રાખવાનું આઇસોપ્રીન, બરાબર, અથવા આઇસોપ્રિનોઇડ, આઇસોપ્રીન યુનિટ, બરાબર, એ એક યુનિટ થયો, બરાબર. હવે C5H8નું સ્ટ્રક્ચર કઈ રીતનું છે તો કે CH2 ડબલ બોન્ડ CH અને CH2 અને બીજા કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ જોડાયેલો, બરાબર. હવે કોઈ જ્યાં આગળથી મિથાઇલ સમૂહ જોડાયેલો છે, બરાબર, બીજા નંબરના કાર્બન ઉપર, બરાબર, એને આપણે નંબર આપશું બીજો, એટલે એની બાજુનો જે કાર્બન છે એને આપશું આપણે પહેલો નંબર, બરાબર. એટલે જ્યાં આગળથી મિથાઇલ સમૂહ જોડાયેલો છે એ ભાગને આપણે હેડ કહેશું, એટલે કે માથું, અને જે પાછળનો જે ભાગ જે છે એને આપણે ટેલ કહેશું, એટલે કે પૂંછડી, બરાબર. હવે એને તમે આવી રીતે પણ દર્શાવી શકો છો, બરાબર. હવે તમે જોઈ શકો છો કે આને તમે 1 નંબર, 2 નંબર, 3 અને 4, અને આ નંબર છે 5, બરાબર. તો 1 નંબર, 2 નંબર, 3 અને 4, અને આ થયો 5 નંબર. એવી જ રીતે અહીંયા 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, ને આ થયો 5, બરાબર. હવે આ જે ડબલ બોન્ડ જે છે, બરાબર, એ ડબલ બોન્ડ અહીંયા પણ સસ્પંદન પામ્યા કરશે, બરાબર. તો એ એક આખો થયો ટર્પિનોઇડ યુનિટ અથવા આઇસોપ્રીનનો યુનિટ. આ પ્રકારના એક કરતાં વધારે આઇસોપ્રીન એકમો જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે એ જુદા જુદા ટર્પિનોઇડ્સ બનાવે છે. જેમ આપણે પોલિમર જોઈએ કે ભાઈ કોઈ પણ એક મોલેક્યુલ અથવા એક યુનિટ હોય તો એને આપણે મોનો તરીકે ઓળખીએ છીએ. જેમ 2 જોડાય તો આપણે ડાય, 3 જોડાય તો આપણે ટેટ્રા, એ જ રીતે એક તો હશે જ બધામાં, બરાબર, એટલે કે મોનો, બરાબર. તો એ મોનો શું છે, એનું અહીંયા નામ છે આપણે આઇસોપ્રીન યુનિટ, બરાબર. હવે આઇસોપ્રીન નિયમ શું કહે છે કે વોલેચના જણાવ્યા પ્રમાણે, વોલેચ નામના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આઇસોપ્રિનોઇડનું
સામાન્ય સૂચક અથવા પ્રમાણ સૂચક સૂત્ર C5H8 છે, જે બધા જ ટર્પીનોઇડ સંયોજનોના વિઘટનથી મળે છે. બરાબર, કોઈ પણ તમે ટર્પીનોઇડ્સ લેશો, બરાબર, એનું વિઘટન કરતાં તમને એક આઇસોપ્રીન યુનિટ મળશે. બરાબર, એક અથવા એક કરતાં વધારે એટલે કે એક આઇસોપ્રીન યુનિટ મળશે. અને બીજું શું હશે, તેની અંદર પેરામેન્થેન અથવા તો પેરાસાયમિન. બરાબર, આ બે વસ્તુ તમને કોઈ પણ ટર્પીનોઇડ્સના વિઘટન કરો તો એમાંથી તમને મળશે. બરાબર, આ બંનેનું શું હશે, સંયોજન હશે. હવે પેરામેન્થેન કે પેરાસાયમિન એ બે આઇસોપ્રીન એકમના જોડાણથી બનેલા હોય છે. બરાબર, આનું કોઈ પણ પેરાસાયમિન અથવા પેરામેન્થેન બે એક જ છે. બરાબર, કોઈ પણ એક નામથી પણ તમે એને દર્શાવી શકશો. હવે એ શેનું બનેલું હશે, તો એને શું કીધું કે એ બે આઇસોપ્રીન યુનિટથી બનેલા છે. બરાબર, હવે ટર્પીનોઇડનું રિડક્શન કરવાથી પેરામેન્થેન કે કેમ્ફરને ઝિંક ક્લોરાઇડ સાથે ગરમ કરતાં પેરાસાયમિન મળે છે. આમ આઇસોપ્રીનોઇડ કે ટર્પીનોઇડના સંયોજનોમાં આઇસોપ્રીન એકમ એકબીજા સાથે જોડાવાના નિયમને આઇસોપ્રીન નિયમ કહેવાય છે. કોઈ આ આઇસોપ્રીનોઇડ યુનિટ જે છે એ એક અથવા બીજા યુનિટ અથવા ત્રીજા યુનિટ એવી રીતે જોડાશે તો એ જોડાવાની ક્રિયાને શું કહેવાય છે, આઇસોપ્રીન નિયમ. આઇસોપ્રીન એકમ શીર અથવા તો માથું અથવા અને બીજો ભાગ જે પાછળનો ભાગ છે એ ટેલ એટલે કે પૂંછ અથવા પૂંછડી એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. અહીંયા આપણે જોઈ ગયા હતા કે ભાઈ આઇસોપ્રીન યુનિટ જે છે આ એક યુનિટ. બરાબર, અને આ બાજુનો ભાગ માથું અથવા હેડ અને આ બાજુનો ભાગ ટેલ અથવા તો પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આઇસોપ્રીન યુનિટ બે ભાગમાં વહેંચવામાં આવે છે, હેડ અને ટેલ. આઇસોપ્રીનના શાખાવાળા ભાગને એટલે કે જે કાર્બન પાસે મિથાઇલ જોડાયેલો છે તે ભાગને શીર તરીકે ઓળખશું અથવા હેડ તરીકે ઓળખશું અને બાકીના જે ભાગ જે છે એને આપણે ટેલ અથવા તો પુચ્છ તરીકે ઓળખશું. ઇનગોલ્ડે જણાવ્યું કે આઇસોપ્રીનના એકમો હેડ ટેલ અથવા ટેલ એમ બે રીતે જોડાઈ શકે છે. કોઈ પણ બે યુનિટ હોય તો એક યુનિટનો હેડ અને બીજા યુનિટનો ટેલ અથવા તો એક યુનિટનો ટેલ અને બીજા યુનિટનો પણ ટેલ એવી રીતે બંને જોડાઈ શકે છે. પરંતુ આઇસોપ્રીન એકમો હંમેશા હેડ ટુ ટેલ રીતે જોડાઈને ટર્પીનના અણુ બનાવે છે. બરાબર, આ નિયમને આઇસોપ્રીનનો નિયમ પણ કહેવામાં આવે છે. બરાબર, હવે ઇનગોલ્ડે જણાવ્યું હતું કે ભાઈ આઇસોપ્રીન યુનિટ છે હેડ ટુ ટેલ અથવા ટેલ ટુ ટેલ જોડાય છે. બરાબર, પરંતુ આઇસોપ્રીન એકમ હંમેશા કેવી રીતે જોડાય છે કે ભાઈ હંમેશા એક બે યુનિટ જે છે, બરાબર, એક યુનિટનો હેડ ભાગ અને બીજા યુનિટનો ટેલ ભાગ એવી રીતે જોડાય છે. દાખલા તરીકે પેરાસાયમિનનું અણુસૂત્ર તમને બતાવ્યું છે, સ્ટ્રક્ચર તમને બતાવ્યું છે, તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળથી બે ભાગ અલગ પડે છે. બરાબર, હવે તમે જુઓ કે જે બાજુથી શાખા છે, બરાબર, એને શું નામ આપશું આપણે, હેડ, અને આ બાજુ શાખા નથી એ ભાગ કેવો હશે, ટેલ. બરાબર, હવે આ થયો આખો બીજો યુનિટ. બરાબર, હવે બીજા યુનિટમાં જે બાજુ શાખા જે છે, બરાબર, માનો કે આ શાખા છે તો આ કાર્બનને શું કહેવાશે, હેડ, અને આ કાર્બનને શું કહેવાશે, ટેલ. બરાબર, એટલે જ્યાંથી બે ભાગ પડે છે, બરાબર, કે ભાઈ બે યુનિટ અલગ અલગ છે તો એક યુનિટનો હેડ અને એની સાથે બીજા યુનિટનો ટેલ અને પહેલા યુનિટના ટેલની સાથે, બરાબર, આ કાર્બન જોડાશે. બરાબર, એટલે સ્ટ્રક્ચર હંમેશા કેવું હશે, હેડ ટુ ટેલ બંધારણ હશે. હવે તેનું વર્ગીકરણ છે કે ભાઈ આઇસોપ્રીન યુનિટ જે છે, બરાબર, એક યુનિટ હોય તો એનું શું નામ થશે, એવા બે યુનિટ જોડાય તો એનું નામ શું. બરાબર, અથવા આપણે તો જોઈએ કે ભાઈ સૌથી પહેલાં આઇસોપ્રીન એક જ યુનિટ જે છે અથવા એને શું કહેવાશે, હેમિટર્પિન. બરાબર, C5H8 તો એનું નામ થશે આઇસોપ્રીન. બરાબર, એક જ યુનિટ હોય તો એનું નામ છે આઇસોપ્રીન. બરાબર, ઉદાહરણ, અને એને હેમિટર્પિન કહેવાશે. હવે બે યુનિટ હોય, C5H8ના કેટલા યુનિટ હોય, બે હોય. બરાબર, તો એને કહેવાશે મોનોટર્પિન. બરાબર, અને એના ઉદાહરણ છે સિટ્રાલ, કેમ્ફર, ડાયપેન્ટીન અને પાઇનિન. બરાબર, હવે યુનિટ કેટલા હોય,
અહીંયા આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ભાઈ 2ની બદલે 3 હોય, બરાબર. એટલે કેટલા થયા ટોટલ કાર્બન? 15, બરાબર. 15 કાર્બન હોય તો એ થશે સેક્સવી બરાબર. એની પછી અહીંયા આવશે 4, બરાબર. એને કહેવાશે ડાયટર્પિન, બરાબર. એના ઉદાહરણ છે ફાયરોલ, બરાબર. સેક્સવી ઉદાહરણ છે ઝીઝીબેરિન. અને ટ્રાયટર્પિનમાં આવશે 5, બરાબર. કાર્બનની સંખ્યા કેટલી થશે? 55 ને 25, કાર્બનની સંખ્યા થશે 25, તો એ થશે ટ્રાયટર્પિન. અને અહીંયા આવશે 8, એટલે 40 અથવા 40થી વધારે હોય તો એને કહેવાશે પોલીટર્પિન, બરાબર. એના ઉદાહરણ છે ફાયરોલ, બરાબર. ઉપરોક્ત સંયોજનોના બંધારણને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે કે દરેક વર્ગમાં ઓક્સિજનયુક્ત સંયોજનો પણ હોય છે. તો મુક્ત શૃંખલાવાળા સંયોજનો હોય એટલે કે ઓલિફિન, બરાબર. તો એના ઉદાહરણ છે સિટ્રાલ, જીરીનોઇલ અથવા નેરોલ, બરાબર. એક ચક્રીય હોય અથવા તો મોનોસાયકલ હોય, બરાબર. તો એમાં ઉદાહરણ શું છે? તો કે આલ્ફા ટર્પિનિયોલ અને ડાયપેન્ટીન. 2 ચક્ર હોય, બરાબર. તો આ પ્રકારના સંયોજનોમાં 2 ચક્ર આવેલા હોય છે, જેમાંનું એક ચક્ર 6 સભ્યવાળું અને બીજું ચક્ર 3, 4 કે 5 સભ્યવાળું હોય છે. દાખલા તરીકે કેમ્ફર અથવા પાઇનિન. હવે આપણે એના 2 ઉદાહરણ જોવાના છે. પહેલું તો છે સિટ્રાલ અને બીજું છે મેન્થોલ, બરાબર. તો સિટ્રાલ આપણે પહેલું ઉદાહરણ જોઈએ તો એનું બંધારણ કાર્બન, બરાબર. ડબલ આપણે સી ડબલ બોન્ડ CH, CH2, CH2, C ડબલ બોન્ડ CH અને CHO અને આ કાર્બન ઉપર મિથાઇલ, બરાબર, જોડાયેલો છે. તો અથવા એને તમે આ રીતે પણ લખી શકો, દર્શાવી શકો, બરાબર, બંધારણ. હવે સિટ્રાલ એ મોનોસાયકલિક વિભાગનું ટર્પિન છે. તે લીચીમાં અથવા લીલીમાં અથવા ચામાં 70થી 80% જેટલું હોય છે. ચાના તેલમાં તે સોડિયમ બાયસલ્ફાઇડ ઉમેરવાથી ઘન યોગશીલ સંયોજન છૂટું પડે છે, જેનું વિઘટન કરવાથી સિટ્રાલ મળે છે. તે સફેદ ઘન પદાર્થ છે. ગલનબિંદુ તેનું 228 ડિગ્રી સેલ્સિયસ. તેની સુગંધ લીંબુ જેવી હોય છે. તેનો મુખ્ય ઉપયોગ બીટા આયોનોન મેળવવા માટેનો થાય છે અથવા એનું બનાવટ માટે થાય છે. અને આની ઉપયોગ, સિટ્રાલની ઉપયોગ સુગંધ ઉદ્યોગમાં વપરાય છે, બરાબર. હવે એનું અણુસૂત્ર શું છે? તો કે C10H16O, બરાબર. હવે આપણે એની બંધારણ માટેના અમુક પુરાવાઓ આપવાના છે. તો પુરાવા છે કે ભાઈ પેલું એનું અણુસૂત્ર તમને આપી દીધું. હવે પછી બીજું છે કે સિટ્રાલની બ્રોમિન સાથેની પ્રક્રિયા કરતાં યોગશીલ નિપજ આપીને તે ટેટ્રાબ્રોમો વ્યુત્પન્ન મળે છે, બરાબર. તો તેની રાસાયણિક પ્રક્રિયા આપી છે, યોગશીલ પ્રક્રિયા છે, બરાબર. એટલે કાંઈ રિમૂવ થશે નહીં કે ભાઈ C10H16O તેની બ્રોમિન સાથે પ્રક્રિયા કરતાં C10H16OBr બ્રોમો વ્યુત્પન્ન મળશે, બરાબર. સિટ્રાલમાં 2 દ્વિબંધ છે જે મુક્ત શૃંખલામાં હાજર છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આગળ 2 દ્વિબંધ છે અને એ બંને દ્વિબંધ શેમાં છે? મુક્ત શૃંખલામાં છે. તો એ દ્વિબંધ બ્રેક થઈને ત્યાં આગળ બ્રોમિન જોડાશે. હવે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ પ્રક્રિયા આપે છે, તેમજ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ આપે છે. તેથી સિટ્રાલની બંધારણમાં કાર્બોનિયલ સમૂહ અથવા કાર્બોનિલ સમૂહ હાજર હશે. C ડબલ બોન્ડ O અને કાર્બનની 2 વેલેન્સી બાકી, બરાબર. સિટ્રાલ ફેલિંગના દ્રાવણ સાથે રિડક્શન પ્રક્રિયા આપે છે. તેથી શું સાબિત થાય છે કે ભાઈ સિટ્રાલના બંધારણમાં C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ હાજર હશે. આ ફેલિંગના દ્રાવણનું રિડક્શન કરવાથી જીરેનિયોલનો પ્રાથમિક આલ્કોહોલ મળે છે, બરાબર. તો તમે અણુસૂત્રવાળી પ્રક્રિયા તમે આપી શકો છો. તો કે સિટ્રાલની પ્રક્રિયા કરતાં કઈ રિડક્શન પ્રક્રિયા કરતાં શું મળશે? જીરેનિયોલ, બરાબર. પ્રાથમિક આલ્કોહોલ, જીરેનિયોલનો પ્રાથમિક આલ્કોહોલ તમને મળશે, બરાબર. હવે રિડક્શન પ્રક્રિયા પરથી આલ્કોહોલ મળે છે, બરાબર. તો શું થશે કે ભાઈ
પ્રૂવ થશે કે ભાઈ સિટ્રાલની અંદર આલ્ડીહાઇડ સમૂહ હોવો જોઈએ, બરાબર. તમે સૌથી પહેલાં આપણને આલ્ડીહાઇડની તમને પ્રક્રિયા ખબર છે કે ભાઈ આલ્ડીહાઇડનું તમે રિડક્શન કરશો, બરાબર, CHO સમૂહનું તમે રિડક્શન કરશો તો તમને પ્રાથમિક આલ્કોહોલ મળશે. હવે સિટ્રાલનું ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બનવાળો જીરેનિક એસિડ મળે છે, બરાબર. C5H16O એટલે કે સિટ્રાલ, તેનું ઓક્સિડેશન કરશો તો C10H16O2, બરાબર. અને જે આપણને આપી દીધું છે એનું નામ કે એનું નામ શું છે તો કે જીરેનિક એસિડ, બરાબર. તો બીજા પણ મુદ્દા પરથી પ્રૂવ થાય છે કે ભાઈ સિટ્રાલની અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. હવે સિટ્રાલની સોડિયમ બાયસલ્ફાઇડ સાથે મોનો અને ડાયસલ્ફાઇડ પણ બનાવે છે, બરાબર. તેથી આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ, બરાબર, CCCHO પ્રકારનો સમૂહ હોવો જોઈએ, બરાબર. કે ભાઈ આલ્ડીહાઇડ સમૂહ તો હશે પણ કેવો હશે? અસંતૃપ્ત. સિટ્રાલનું ઓક્સિડેશન ક્રોમિક એસિડ વડે કરવાથી એસિટોન CH3COCH3 અને લેવ્યુલિનિક એસિડ, બરાબર, એનું બંધારણ તમને આપેલું છે CH3COCH2CH2COOH અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે, બરાબર. શેનું? સિટ્રાલનું ઓક્સિડેશન કરતાં શું મળશે? એસિટોન, લેવ્યુલિનિક એસિડ અને કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે સિટ્રાલનું ઓક્સિડેશન KMnO4 વડે તમે કરો ત્યારે એસિટોન, લેવ્યુલિનિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ મળે છે. તેથી સિટ્રાલનું માળખું નીચે પ્રમાણે હોવું જોઈએ, એટલે આંશિક બંધારણવાળું માળખું તમને આપેલું છે નીચે, બરાબર. એ તમારે લખવાનું રહેશે કે કાર્બનની સાથે 2 મિથાઇલ, બરાબર, C ડબલ બોન્ડ C, પછી કેટલા કાર્બન? 1 2 3, અને ચોથા કાર્બન પર પાછો મિથાઇલ સમૂહ, બરાબર, ડબલ બોન્ડ C અને ઓક્સિજન. હવે સિટ્રાલનું પોટેશિયમ કાર્બોનેટના આલ્કલી વડે જળ વિભાજન કરવાથી મિથાઇલ હેપ્ટિનોન અને એસિટાલ્ડીહાઇડ મળે છે. તો એની તમે પ્રક્રિયા આપી છે તો કે સિટ્રાલની, બરાબર, જળ વિભાજન પ્રક્રિયા કરતા જળ વિભાજન પ્રક્રિયા કરવાથી શું મળશે? મિથાઇલ હેપ્ટિનોન, બરાબર, અને એસિટાલ્ડીહાઇડ આપણને મળશે, બરાબર. આથી સિટ્રાલનું બંધારણ નીચે પ્રમાણે હોવું જોઈએ, બરાબર. તો નીચે તમને સિટ્રાલનું બંધારણ આપેલું છે કે આલ્ડીહાઇડ સમૂહ, બરાબર. સિટ્રાલના ઓઝોનોલિસિસથી ડાયઓઝોનાઇડ બને છે અને આ ઓઝોનાઇડના જળ વિભાજનથી એસિટોન, લેવ્યુલિનિક એસિડ અને ગ્લાયોક્સાઇમ બને છે, જે ઉપરોક્ત બંધારણની સાબિતી આપે છે. કે તમને સિટ્રાલનું જે ઉપર બંધારણ આપેલું છે, સિટ્રાલનું તમને ઉપર બંધારણ આપેલું છે એના આધારે તમને નીચેની પ્રક્રિયા આપેલી છે તો કે ભાઈ સિટ્રાલના બંધારણની કઈ પ્રક્રિયા? ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરવાની છે, બરાબર. તો ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરતાં ડાયએઝોનાઇડ વ્યુત્પન્ન મળશે, બરાબર. અને તેનું પાછું જળ વિભાજન કરતાં શું મળશે? લેવ્યુલિનિક એસિડ, એસિટોન અને ગ્લાયોક્સાલ, બરાબર. હવે એ ઓઝોનોલિસિસ પ્રક્રિયા કઈ રીતે થશે તો કે ભાઈ આ બંને વચ્ચે જે ડબલ બોન્ડ જે છે એ બ્રેક થશે, બરાબર છે. આ કાર્બનની વેલેન્સી, આ કાર્બનની વેલેન્સી બંને સાથે ઓક્સિજન, હવે ઓક્સિજનની એક વેલેન્સી પૂરી થઈ, બીજી વેલેન્સી એકબીજા સાથે જોડાશે. હવે આ કાર્બન ઓક્સિજન સાથે અને આ કાર્બન આ ઓક્સિજન સાથે, બરાબર, એ રીતે બંધારણ બનાવશે. તમે અહીંયા જોવો છો, બરાબર. હવે આ જ સેમ પ્રક્રિયા ક્યાં આગળ થશે? આ બંને વચ્ચે, બરાબર. આ બોન્ડ બ્રેક થશે, બરાબર. આ કાર્બન ઓક્સિજન સાથે, આ કાર્બન પણ એક વેલેન્સી એની ઓક્સિજન સાથે, બરાબર. આ બંને ઓક્સિજનની એક વેલેન્સી ખાલી રહી એ એકબીજા સાથે જોડાશે અને આ બંને કાર્બન કોના થ્રુ જોડાશે? ઓક્સિજન થ્રુ, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો. એ રીતે આખો ડાયએઝોનાઇડ વ્યુત્પન્ન બનાવશે અને તેનું પાછું જળ વિભાજન કરતાં શું થશે કે અહીંથી બોન્ડ બ્રેક થશે, બરાબર. આખો શું મેળો? આપણને એસિટોન, બરાબર. અહીંયા આગળ
COO, એક આખો હાઇડ્રોજન જોડાઈને પાણીનો મોલેક્યુલ છૂટો પડશે અને અહીંયા એ જ રીતે આલ્ડીહાઇડ આખો છૂટો પડશે, બરાબર. એ રીતે ગ્લાયોક્ઝાલ, એસિટોન અને લેવ્યુલિનિક આલ્ડીહાઇડ, બરાબર, એ આપણને છૂટું પડશે. હવે 10મો મુદ્દો શું કહે છે કે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથે ગરમ કરવાથી અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવાથી પાણીનો અણુ દૂર થાય છે અને ચક્રીય સંયોજન પેરાસાયમિન મળે છે, જે સિટ્રાલના ઉપરોક્ત બંધારણની સાબિતી આપે છે. તો શું કરવાનું છે? પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટની સાથે ગરમ કરતાં અથવા સલ્ફ્યુરિક એસિડની સાથે ગરમ કરતાં સિટ્રાલના અણુમાંથી એક પાણીનો અણુ દૂર થાય છે અને શેનું આપણને બંધારણ મળશે? પેરાસાયમિનનું આપણને બંધારણ મળશે. તો ગરમ કરતાં શું પ્રોસેસ થશે કે ભાઈ અહીંથી એક હાઇડ્રોજન અહીંયાથી અને અહીંયાથી ઓક્સિજન, બરાબર. હવે 2 હાઇડ્રોજન બંને કાર્બન પાસેથી નીકળશે, એટલા માટે આ બંને વચ્ચે ડબલ બોન્ડ, આ હાઇડ્રોજનનું અહીંયા ટ્રાન્સફર અને આ કાર્બન સાથે જોડાઈને પેરાસાયમિન બનાવશે, બરાબર. આ બંને વચ્ચે ડબલ બોન્ડ બનશે, બરાબર. એટલે હવે ઉપરોક્ત સિટ્રાલના બંધારણ પરથી તેના વડે આપણે તેનું સંશ્લેષણ પણ આપી શકીએ છીએ. હવે સિટ્રાલનું સંશ્લેષણ આપણે જોવાનું છે, બરાબર. તો મિથાઇલ હેપ્ટિનોનની ઇથાઇલ આયોડો એસિટેટ વડે ઝીંકની હાજરીમાં પ્રક્રિયા થઈ મળતી નિપજને એસિટિક એનહાઇડ્રેટ સાથે ગરમ કરવાથી જીરેનિક એસિડ મળે છે, બરાબર. તો આપણે એનું આખું સંશ્લેષણ જોવાનું છે. તો આ શું છે? મિથાઇલ હેપ્ટિનોન, બરાબર. મિથાઇલ હેપ્ટિનોનની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ઇથાઇલ આયોડો એસિટેટ, બરાબર. નામ તમે લખજો પ્રક્રિયામાં. કોની હાજરીમાં? ઝીંકની હાજરીમાં. કઈ પ્રક્રિયા કરવાની આવશે? રિફોર્મેસ્કી પ્રક્રિયક, બરાબર. હવે તેની પ્રક્રિયા કરતાં શું થશે કે આ કાર્બન એક બોન્ડ બ્રેક કરીને, બરાબર, તેની સાથે ઝીંક જોડાશે અને અહીંથી આયોડિન છૂટો પડશે, બરાબર. અને ત્યાં આગળ આખું આ બંધારણ ઝીંક આ કાર્બન સાથે જોડાઈને, બરાબર, આખું બંધારણ તમને મળશે. હવે ત્યારબાદ તેનું શું કરવાનું છે? જળ વિભાજન કરવાનું છે, એટલે કે HOH. અહીંયા આગળથી બોન્ડ બ્રેક થશે, ત્યાં આગળ હાઇડ્રોજન, બરાબર, અને આની આરે OH, બરાબર. એટલે તમને અહીંયા શું મળશે? એક એસિડ, બરાબર. આ OZNI ત્યાંથી છૂટું પડીને ત્યાં આગળ OH જોડાશે, તેની હારે હાઇડ્રોજન, બરાબર. એટલે આ છૂટું પડ્યું, અહીંયા આગળ એસિડ બની ગયો, બરાબર. એટલે તમે અહીંયા આગળ જોઈ શકો છો. ફરી પાછું તેનું જળ વિભાજન કરવાથી શું થશે? આ OH એક હાઇડ્રોજન સાથે છૂટો પડશે, બરાબર. એટલે H2O અહીંયા આગળ છૂટું પડશે અને આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે, બરાબર. હવે આ એસિડ કયો બન્યો? તો કે જીરોનિક એસિડ અથવા જીરેનિક એસિડ, બરાબર. તેનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ગરમ કરતાં શું થશે કે આ જીરેનિક એસિડના 2 અણુ, બરાબર, પ્રક્રિયામાં ભાગ લેશે. હવે તેની સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, હવે આ એસિડમાંથી એક હાઇડ્રોજન એક અણુમાંથી બીજા અણુમાંથી બીજો હાઇડ્રોજન, બરાબર. એટલે એવી રીતે 2 હાઇડ્રોજન છૂટા પડ્યા. અહીંયાથી કેલ્શિયમ, આ જે હાઇડ્રોજન બંને અણુમાંથી છૂટા પડે છે તેની સાથે કેલ્શિયમ જોડાઈ જશે, કારણ કે કેલ્શિયમની વેલેન્સી કેટલી? +2, બરાબર. હવે એ જે છૂટા જે હાઇડ્રોજન 2 પડે છે એ OHના 2 મોલેક્યુલ સાથે શું છૂટું પડશે? 2 અણુ H2O અથવા 2 મોલ H2O છૂટા પડશે. હવે આ જે કેલ્શિયમનો તમને જે સોલ્ટ મળ્યો, બરાબર, એને શું કહેવાશે? જીરેનિક એસિડનો કેલ્શિયમ ક્ષાર, બરાબર. હવે તેનું પાછું શુષ્ક નિસ્યંદન પદ્ધતિ, કેલ્શિયમ ફોર્મેટની હાજરીમાં શુષ્ક નિસ્યંદન પદ્ધતિ કરતાં શું થશે કે આ સિટ્રાલનો અણુ આપણને મળશે. ક્યાંયથી કેલ્શિયમ છૂટો પડશે, બરાબર. બંને પાસે એક એક ઓક્સિજનના અણુ લઈને CaCO3 બનાવશે અને અહીંયા આગળ આલ્ડીહાઇડ સમૂહ બનશે, બરાબર. આ રીતે આખું સિટ્રાલનું બંધારણ મળશે આપણને.
હવે પછીનું આનું ઉદાહરણ છે આ ટર્પેનોઇડ્સનું મેન્થોલ, બરાબર. મેન્થોલનું બંધારણ તમને આપણે સાબિતી કરવાની છે મેન્થોલના બંધારણની. તેનું અણુસૂત્ર આપણને આપેલું છે કે C10H20O, બરાબર. મેન્થોલ એ પ્રાથમિક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે, બરાબર. કુદરતમાં મુક્ત રૂપે મળી આવે છે, પીપરમેન્ટના તેલમાંથી મળી આવે છે અને સંતૃપ્ત પદાર્થ છે. તેનું મેલ્ટિંગ પોઈન્ટ 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું તેનું મેલ્ટિંગ પોઈન્ટ છે. હવે તેના આપણે મુદ્દાઓ જોવાના છે બંધારણ સાબિતીના, કે એનું અણુસૂત્ર છે C10H20O. બીજો મુદ્દો છે મેન્થોલ હાઇડ્રોક્સી એમાઇન, હાઇડ્રોજન વગેરે સાથે નિપજ આપતો નથી, તેથી તેમાં કાર્બોનિલ સમૂહ હાજર નથી. ત્રીજો મુદ્દો શું કહે છે કે ભાઈ મેન્થોલ કાર્બોનિક એસિડ સાથે એસ્ટર આપે છે, બરાબર. તેથી તેના બંધારણમાં OH એટલે કે ઓક્સિજન હાજર છે. મેન્થોલનું ઓક્સિડેશન કરવાથી મેન્થેનોન કીટોન આપણને મળે છે, બરાબર. કે મેન્થોલનું આપણે અણુસૂત્ર લખ્યું, તેની ઓક્સિડેશન પ્રક્રિયા કરવાથી મેન્થેનોન C10H16O, બરાબર. તેથી OH સમૂહ દ્વિતીયક આલ્કોહોલ છે. મેન્થોલનું રિડક્શન થતું નથી. મેન્થોલનું સૂત્ર C10H20Oમાં રહેલા C10H20નું પ્રમાણ અથવા એનું અણુસૂત્રનો પ્રકાર કેવો છે? CnH2n જેવો એનો પ્રકાર છે, બરાબર. તેથી મેન્થોલમાં એક ચક્ર હાજર છે. મેન્થોલનું HI વડે રિડક્શન કરવાથી પેરામેન્થેન મળે છે, બરાબર. તમે મેન્થોલનું રિડક્શન કરશો તો શું મળશે આપણને? પેરામેન્થેન. અને પેરામેન્થેનનું બંધારણ કેવું છે? આ રીતનું એનું બંધારણ છે. બેન્ઝીન રિંગ, બરાબર. પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ, બરાબર. પછી ચોથા નંબરના કાર્બન ઉપર 2 મુક્ત મિથાઇલ સમૂહ જોડાયેલા છે. મેન્થોલમાં પેરામેન્થેન જેવું કાર્બનનું માળખું હોવું જોઈએ, બરાબર. આ રિડક્શન પ્રક્રિયા પરથી શું સાબિત થાય કે મેન્થોલની અંદર આ પ્રકારનું બંધારણ હાજર હશે. હવે પછીનો મુદ્દો છે કે પુગલોનના રિડક્શનથી મેન્થોલ મળે છે. પુગલોનનું સૂત્ર જાણીતું હોવાથી મેન્થોલનું સૂત્ર આપણને નીચે મુજબ મળે છે, બરાબર. આ પુગલોનનું સૂત્ર આપણે યાદ રાખી લેવાનું કે પુગલોનના સ્ટ્રક્ચરમાં રિડક્શન પ્રક્રિયા કરતાં જે C ડબલ બોન્ડ O છે, બરાબર, ઓક્સિજન, તેનું તમે શું કરશો? રિડક્શન પ્રક્રિયા કરશો તો તેથી આપણને મેન્થોલ મળે છે, બરાબર. આલ્કોહોલ કીટોનનું આલ્કોહોલમાં રૂપાંતરણ થશે. હવે મેન્થોલનું આ બંધારણ તેના ઓક્સિડેશનથી સમજાવી શકાય છે. મેન્થોલના ઓક્સિડેશન કરવાથી મેન્થેનોન મળે છે, જેનું આગળ KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી કીટોન અને છેવટે બીટા મિથાઇલ ગ્લુટારિક એસિડ મળે છે. આ નિપજનું મેન્થોલનું સૂત્ર નીચે પ્રમાણે હોય એ મુજબ શક્ય બને છે. તો સૌથી પહેલાં મેન્થોલનું સૂત્ર આપણે આંશિક રીતે લીધું. તેનું ઓક્સિડેશન કરતાં શું મળશે? કીટોન. તેનું KMnO4 વડે ઓક્સિડેશનની હાજરીમાં પ્રક્રિયા કરતાં શું મળશે? કીટો એસિડ, બરાબર. આ બંને વચ્ચે બોન્ડ બ્રેક થશે અને અહીંયા આગળ કાર્બન આગળ એસિડ સમૂહ હાજર થશે. એનું નામ છે કીટો એસિડ અને તેનું પાછું ઓક્સિડેશન આગળ વધારતા બીટા મિથાઇલ ગ્લુટારિક એસિડ મળે છે, બરાબર. અહીંયા પણ એક કાર્બન ઓછો બને, બરાબર. એ રીતનો ગ્લુટારિક એસિડ મળશે. અહીં મળતી નિપજ એવો પદાર્થ આપી શકે છે કે જેનું બંધારણ ઉપર પ્રમાણે મેન્થોલ જેવું હોય. આથી મેન્થોલનું બંધારણ સાચું પડે છે. મેન્થોલનું આ બંધારણ તેના સંશ્લેષણ દ્વારા સાબિત થાય છે. તો એનું સંશ્લેષણ આપણે જોવાનું છે. પ્રક્રિયક તરીકે લીધો છે 3-મિથાઇલ સાયક્લોહેક્ઝેન, બરાબર. તેની પ્રક્રિયા કરવાની છે ઇથાઇલ ઓક્ઝેલેટ સાથે, બરાબર. તો શું થશે કે અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈને, બરાબર, C2H5OH બાય પ્રોડક્ટ તરીકે છૂટી પડશે, બરાબર. અહીંયા તમે લખી શકો છો C2H5OH, બરાબર. અને આ જે કાર્બન જે છે, બરાબર, એ અહીંયા આગળ જોડાશે, બરાબર. હવે બીજું કે તેને
હીટ પ્રેશર આપતા અથવા તો રિડ્યુસ પ્રોસેસ કરતાં આ કાર્બન અને આ ઓક્સિજન દૂર થશે અને આ કાર્બન સાથે સીધો જોડાશે, બરાબર, અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડશે અને આ બંધારણ આપણને મળશે. હવે તેનું પાછું સોડિયમ C2H5ONA સાથે પ્રક્રિયા અને આઇસોપ્રોપાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતાં શું થશે તો કે આ આયોડિન અને આ કાર્બન પાસેનો હાઇડ્રોજન એટલે HI છૂટું પડશે અને આ કાર્બન સાથે જોડાય, બરાબર, આ કાર્બન અહીંયા બનશે અને એની સાથેના બે મિથાઇલ, બરાબર, આ પહેલો મિથાઇલ, આ બીજો મિથાઇલ અને આ CH જે છે એ અને આ કાર્બન બેન્ઝીનના કાર્બન સાથે જોડાશે, રિંગના કાર્બન સાથે જોડાશે. હવે તેની પાછી હાઇડ્રોલ પ્રક્રિયા કરતાં શું છૂટવું પડશે? C2H5COOH છૂટવું પડશે, બરાબર. અહીંયા આગળ તમારે લખી નાખવાનું. હવે મેન્થોન આપણને બંધારણ મળશે, બરાબર, કીટોનવાળું. હવે તેનું પાછું તમે રિડક્શન પ્રક્રિયા કરશો એટલે એનું રિડક્શન શેમાં થશે? OHમાં, અને એ થઈ આપણી નિપજ મેન્થોલ, બરાબર. તો આ રીતે આપણે મેન્થોલનું સ્ટ્રક્ચર અથવા મેન્થોલનું આપણે સંશ્લેષણ પણ આપણે જોયું, બરાબર. હવે આ યુનિટમાં આપણે બસ એટલું જ ભણવાનું હતું કે સિટ્રાલનું અને મેન્થોલનું બંધારણ, બરાબર. ખાલી પ્રાથમિક પુરાવાઓ જે બધા છે એ તમારે યાદ રાખવા પડશે, કેમ કે એ કોઈ અણુસૂત્રના આધારે જ આપણે એની રાસાયણિક પ્રક્રિયા લખવાની રહેશે, બરાબર. અને અમુક જે બંધારણ જે છે આમાં તમને પુગવિન, બરાબર, સિટ્રાલની અંદર અમુક 1-2 બંધારણ આપેલા છે પુરાવાઓની અંદર, તો એ પણ આપણે સીધા યાદ રાખવાના રહેશે, કારણ કે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણને સીધા આપણે જાણીતા છે એ રીતે આપણને કહી દીધેલું છે, બરાબર. તો આ અમુક પુરાવાઓ તમે યાદ રાખશો એના આધારે આપણું આખું બંધારણ સાબિતી કરી શકાશે. છેલ્લે એનું તમારે સંશ્લેષણ યાદ રાખવાનું. સંશ્લેષણ લગભગ ચોક્કસ પૂછાઈ શકે છે, બરાબર. આ આપણા ચેપ્ટરની અંદર 2 જ પ્રશ્ન છે પૂછાવા લાયક, બરાબર, કે ભાઈ સિટ્રાલનું બંધારણ સાબિતી આપો સંશ્લેષણ સાથે અને મેન્થોલનું સંશ્લેષણ આપો પુરાવાઓ સાથે, બરાબર. એ 2 રીતે અલગ અલગ પૂછી શકે છે. તેમજ કોઈ પણ એક પ્રશ્ન પૂછે મેન્થોલનું અથવા સિટ્રાલનું પુરાવાઓ અને સંશ્લેષણ, તેની સાથે સાથે તમને ટર્પીનોઇડ્સના વર્ગીકરણ અથવા ટર્પીનોઇડ્સ વિશેની માહિતી પણ 14 માર્કમાં સાથે પૂછી લે, બરાબર. તો એ રીતે આપણે યાદ રાખવાનું રહેશે. આ ચેપ્ટર ખૂબ જ નાનું એવું અને ખૂબ જ ઇઝી છે, બરાબર. તો બધા મટીરિયલ તમે લખજો સાથે, બરાબર, અને સાથે સાથે વાંચતા રહેજો, બરાબર. કંઈ ડિફિકલ્ટી હોય તો તમે પૂછી શકો છો. અસ્તુ.